ગાડીમાં ચાલતું હતું મ્યુઝિક, તો ક્લિપ કરવી પડી મ્યુટ. આ જુઓ, આ બરફથી રસ્તો આખો બ્લોક થઈ ગયો હતો, પણ બીઆરઓ વાળાએ રસ્તો ક્લિયર કર્યો છે બરફને કાપી કાપીને. આજે બાઇકર્સ બહુ જ આવી રહ્યા છે અહીંયા. જુઓ કેટલો મસ્ત વ્યૂ દેખાય છે અહીંયાથી. મિત્રો, અહીંયાના મોસમનું કંઈ જ ફિક્સ નથી હોતું, ગમે ત્યારે સ્નોફોલ થઈ જાય છે અહીંયા. અહીંયા પણ બીઆરઓ વાળાએ બરફ કાપીને રસ્તો ક્લિયર કર્યો છે. આ જુઓ આપણા રાઇડર્સ બ્રધર્સ, આખી ગેંગ છે આમની તો. જુઓ છેક પાછળ સુધી. આ રસ્તા પર બાઇક ચલાવવાની મજા જ કંઈક અલગ છે. અમારે એક બે ભાઈને થોડું પ્રોબ્લેમ હતો એટલે અમારે કાર લેવી પડી. બાકી બાઇક રાઇડની તો વાત જ અલગ છે, બહુ મજા આવે. એમાં બી આવા રસ્તાઓ હોય, આવો વ્યૂ હોય, મોજ જ પડી જાય. આ જુઓ કેટલો મસ્ત વ્યૂ છે, જાણે રણમાં નદી જતી હોય એવું લાગે છે ને. એમાં બી જામી ગઈ છે નદી, બરફ થઈ ગઈ છે. આ જુઓ પહાડ પરથી જે ઝરણા પડે છે એના લીધે આખો રસ્તો તૂટી ગયો છે. આ જુઓ અહીંયા પણ રાઇડર્સ આવે છે. આ પાછળ જે ગાડી છે એમની પાછળ પાછળ જ ચાલે છે, જેથી કોઈ બાઇક વચ્ચે ખરાબ થાય, બગડે તો એ ગાડીમાં ભરીને લઈ જઈ શકાય. બાકી તમે આ વ્યૂ જુઓ બોસ, કેટલો જોરદાર વ્યૂ છે. જુઓ પહાડોની વચ્ચે નદી, એની પાછળ જુઓ ઊંચા ઊંચા પહાડો બરફથી ઢંકાયેલા. લાગે છે ને એકદમ જોરદાર, મોજ જ પડી જાય મારા વાલા. આ જુઓ, અહીંયા લોકો ગાડીઓ કરતાં બાઇક લઈને જ વધારે આવે છે, કેમ કે બાઇક રાઇડની મજા જ અલગ છે. તમે વિચારો મિત્રો, અહીંયા ઉનાળામાં પણ આટલી ઠંડી છે કે આખી નદી બરફ થઈ ગઈ છે. શિયાળામાં અહીંયા શું હાલત થતી હશે. અત્યારે પણ અહીંયા -5, 6, 7 એવું ટેમ્પરેચર હોય છે, તો શિયાળામાં તો કેટલું માઇનસમાં જતું હશે. तो गाइस, तुम्हारा भाई यहाँ से निकल गया है थिक्से मोनेस्ट्री के लिए. थिक्से मोनेस्ट्री વિશે થોડું વધારેમાં વાત કરીએ તો તિબ્બતના લાસામાં આવેલા પોટાલા પેલેસ જેવું જ દ્રશ્યમાન થતું લદ્દાખનું થિક્સે મઠ છે, જે મધ્ય લદ્દાખનો સૌથી મોટો અને પ્રભાવશાળી ગોમ્પા છે, જે 15મી સદીનો એક ભવ્ય તિબેટિયન બૌદ્ધ મઠ કહેવાય છે. આ 12 માળનો મઠ તેની અદ્ભુત સ્થાપત્ય કલા, 15 મીટર ઊંચી મૈત્રેય બુદ્ધની પ્રતિમા અને આધ્યાત્મિક વાતાવરણ માટે જાણીતો છે. બાકી મિત્રો તમે વ્યૂ જુઓ, કેટલો જોરદાર વ્યૂ છે. થિક્સે મઠની સ્થાપના અને વિકાસ મુખ્યત્વે તિબેટિયન બૌદ્ધ ધર્મના ગેલુપ્પા, જેને આપણે યેલો હેટ પણ કહેવાય છે, સંપ્રદાયના પ્રચાર સાથે જોડાયેલો છે. આ જુઓ મિત્રો, રસ્તો બે પહાડોની વચ્ચેથી નીકળે છે, કેટલું મસ્ત દેખાય છે ને એકદમ જોરદાર. આ જુઓ મિત્રો, અહીંયા પહાડો એકદમ રેતાળ છે, ગમે ત્યારે ધસી શકે એવા છે. વ્યૂની મજા લો મિત્રો. મિત્રો, અહીંયાથી ચીન એટલું નજીક છે કે મોબાઈલમાં ચાઇનાનો ટાઈમ બતાવે છે. આ જુઓ 3:19 છે ચાઇનાનો ટાઈમ છે, અને આ જુઓ આપણે ઇન્ડિયાનો ટાઈમ 12:50. આ આપણે ઇન્ડિયાનો ટાઈમ છે. બાકી તમે વ્યૂ જુઓ, કેટલો મસ્ત દેખાય છે, દૂર દૂર પહાડો. વાદળા જોઈને લાગે છે સ્નોફોલ થશે આજે. બધાને લાગી હતી ભૂખ, તો રોકાઈ ગયા જમવા માટે. અહીંયા જમવા માટે તમને ઓપ્શન થોડા ઓછા મળશે, તો હળવો ખોરાક જમી લેવો. તો 1433માં ગેલુપ્પા સંપ્રદાયના સ્થાપક જે સોંગખાપાના શિષ્ય જોંગસેમ સેરાપ જાંગપો દ્વારા સિંધુ નદીની ઉત્તરે એક નાનો મઠ બનાવવામાં આવ્યો હતો. 15મી સદીના મધ્ય ભાગમાં સેરાપ જાંગપોના બીજા એક શિષ્ય પાલદન જાંગપો દ્વારા આ મઠને વર્તમાન પહાડી ટેકરી પર સ્થાનાંતરિત કરવામાં આવ્યો. ટેકરી પર હોવાથી તે વધુ સુરક્ષિત અને વિશાળ જગ્યા પ્રદાન કરતો હતો. રસ્તાની એક તરફ નદી, એક તરફ પહાડ, કેટલું મસ્ત દેખાય છે. આ જુઓ, આ પથ્થર પડે એમ જ છે. 16મી સદીમાં લદ્દાખના નામગ્યાલ વંશના રાજાઓએ આ મઠનું ઘણું વિસ્તરણ કર્યું. સમય જતાં તે લદ્દાખનો હેમિસ મઠ પછીનો સૌથી મોટો અને પ્રભાવશાળી મઠ બની ગયો.
1970માં 14મા દલાઈ લામાની આ મઠની મુલાકાતની યાદમાં એક ભવ્ય મૈત્રેય બુદ્ધ એટલે કે ભવિષ્યના બુદ્ધ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. 15 મીટર એટલે કે 49 ફૂટ ઊંચી આ પ્રતિમા બનાવવા માટે 4 વર્ષનો સમય લાગ્યો હતો. પહાડી વાઇબ. થિક્સે મઠ તેની શાનદાર સફેદ, લાલ અને ભગવા રંગની ઇમારતો પહાડી ટોળા ઉપર એવી રીતે ગોઠવાયેલી છે કે તેને મિની પોટાલા ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે. જુઓ મિત્રો, આગળ થોડું ભૂસ્ખલન થયું છે. ये देखो गाइस, इसको बोलते हैं ओरिजिनल पहाड़ी वाइब. જુઓ કેટલી મસ્ત વાઇબ આવે છે, કેટલો મસ્ત વ્યૂ છે. થિક્સે મઠમાં રોજ સવારે પ્રાર્થના થાય છે, જે પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષક અને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરે છે. અને અહીંયા દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં પરંપરાગત ગુસ્ટર ઉત્સવ ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. સો તમારે ફેસ્ટિવલની મજા લેવી હોય તો તમે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આવી શકો છો. સો ગાઈસ, આ હતી થિક્સે મોનેસ્ટ્રીની માહિતી. આ જુઓ સામે કેટલો ઊંચો પહાડ છે, કેટલો મસ્ત દેખાય છે. તો વ્યૂની મજા લો તમે. સો ગાઈસ, ફાઇનલી અમે થિક્સે મોનેસ્ટ્રી પહોંચી ગયા છીએ. આ જે સામે ઊંચી દેખાય છે એ જ છે થિક્સે મોનેસ્ટ્રી. ગાઈસ, અહીંયા થિક્સે મોનેસ્ટ્રીમાં છેક ઉપર આવવા માટે તમારે બહુ જ પગથિયાં ચડવા પડશે, તો તમને શ્વાસમાં થોડી તકલીફ પણ થઈ શકે છે. હજી તો અમે હાફ સુધી જ આવ્યા છીએ. અહીંયાથી પણ ઉપર છે મોનેસ્ટ્રી. આવી રીતે ફેરવવાની અહીંયાની પરંપરા છે. બાકી જુઓ, અહીંયાથી તમને વ્યૂ બતાવું. કેટલો મસ્ત વ્યૂ છે અહીંયાથી નીચેનો. કેટલું સુંદર ગામ છે, તમે જોઈ શકો છો. પહાડોની વચ્ચે પણ કેટલી હરિયાળી છે. અહીંયાથી વ્યૂ કેટલો મસ્ત દેખાય છે, જુઓ. આ જુઓ મિત્રો, ત્યાંથી થોડો ઉપર આવ્યો તો એના કરતાં પણ વધારે મસ્ત વ્યૂ દેખાય છે. સામેના પહાડો, વાદળા જુઓ. આ જુઓ, એક સાઈડ બ્લેક પહાડ છે, એક સાઈડ વ્હાઈટ પહાડ છે. અને આ જ છે થિક્સે મોનેસ્ટ્રી. અહીંયા શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે છે, કેમ કે એક તો ઓક્સિજન ઓછું હોય છે અને એમાં પગથિયા વધારે છે. આ જુઓ, અંદરથી મોનેસ્ટ્રી આવી દેખાય છે. કેટલી શાંતિ છે અહીંયા જુઓ. આ જુઓ, લોકો અલગ અલગ વસ્તુ મૂકીને જાય છે. આ જુઓ, અહીંયા છે બુદ્ધજીની પ્રતિમા.
અહીંયા પણ એક મંદિર છે. Different air, same beat in my chest. Hands up when the wheels turn. I never stand still for long. Passport remix, take me there. આ જુઓ, અહીંયાથી આખો મઠ આટલો મસ્ત દેખાય છે. આ જુઓ કેટલા ક્યુટ બાળકો છે. અહીંયાથી જુઓ આખું ગામ કેટલું મસ્ત દેખાય છે. સો ગાઈસ, કોમેન્ટમાં જણાવો તમને કેવી લાગી થિક્સે મોનેસ્ટ્રી. આ જુઓ મિત્રો, અહીંયાના લોકો ખેતીવાડી પણ કરે છે. કેટલો મસ્ત નજારો દેખાય છે અહીંયાથી. સો ગાઈસ, આ જ હતી થિક્સે મોનેસ્ટ્રી. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.